ગુજરાત સરકારના પરફોર્મન્સને વધુ લોકભોગ્ય બનાવવા ભાજપે ધરમૂળથી ફેરફાર કરી મંત્રીમંડળની પુનઃરચના કરી છે। 2027ની ચૂંટણીને લક્ષ્યમાં રાખી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળને કુલ 27 સભ્યોનું બનાવવા સાથે જ નાયબ મુખ્યમંત્રીના હોદ્દાનો પણ ઉમેરણ કરાયું છે। નમસ્કાર, પ્રાઇમ ટીવીમાં આપનું સ્વાગત છે। ગુજરાતની રાજનીતિમાં ધનતેરસના શુભ મુહૂર્તે નવો પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવરચિત સરકારે આજે નવા મંત્રીઓને પોતાના વિભાગોના હોદ્દા સંભાળી કાર્યભાર શરૂ કર્યો છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે મહાત્મા મંદિરે શપથવિધિ કરાવી હતી, જેમાં હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ અપાવ્યો હતો। સવારે 11:45 બપોરે 12:39 વચ્ચે તમામ નવા મંત્રીઓએ વિજય મુહૂર્તે હોદ્દા સંભાળ્યા હતા। હવે 27 ઓક્ટોબરથી ભૂપેન્દ્ર પટેલની ટીમ સંપૂર્ણ રીતે કાર્યરત થશે। નવી કેબિનેટમાં કુલ 27 સભ્યો છે, જેમાં 5 કેબિનેટ, 3 સ્વતંત્ર હવાલા ધરાવતા અને 12 રાજ્ય કક્ષાના મંત્રીઓ સામેલ છે। હર્ષ સંઘવીને ગૃહ વિભાગ, રમતગમત, યુવા સેવા અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્વના વિભાગો પણ મળ્યા છે। આ સાથે જ 1994 બાદ પહેલીવાર મુખ્યમંત્રીએ ગૃહ વિભાગ પોતાના નાયબને સોંપ્યો છે। નવું મંત્રીમંડળ 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખી વધુ મજબૂત અને લોકભાગ્ય બનાવવા રચાયું છે।